પ્રણામ દર્શક મિત્રો. આજના એપિસોડમાં આપણે માન પુસ્તકમાંથી ત્રીજું પ્રકરણ જે છે માનભટ્ટ એટલે કે જીવંત માન, માનભટ્ટ બરાબર જીવંત માન 3 નંબરનું પ્રકરણ. સૌ પહેલાં આપણે આ માન પુસ્તકમાં પહેલું પ્રકરણ લીધું, માનની મારકતા. પહેલું ચેપ્ટર આપણે જોયું હતું દોસ્તો, માનની મારકતા. બીજું ચેપ્ટર હતું પુરુષાર્થ ચડે કે પુણ્ય. હવે આજના પાઠની અંદર માનભટ્ટ વિશેની વાત આવે છે. આપણી વાત ચાલે છે માન કસાય પર જીવંત દ્રષ્ટાંતની. એમાં અવંતી દેશમાં ઉજ્જૈની રાજધાની પાસેના કુપવૃંદ ગામનો એક સ્વજન સંપત્તિએ ઘસાઈ ગયેલ ઠાકોર ક્ષેત્રભટ્ટ છે. શું નામ છે? ક્ષેત્રભટ્ટ. એની હોશિયારી અને પુરુષાર્થ ગમે તેટલો હશે પણ ભાગ્યની બળવત્તાએ એવી સ્થિતિ ભોગવી રહ્યો છે. સંપત્તિ લક્ષ્મી ચીજ જ એવી છે કે કેટલાકને પહેલેથી મળી હોય તે ઠેઠ સુધી રહે, તો કેટલાકને વળી મળેલી પાછળથી નાશ પામી જાય, તો કેટલાકને પહેલાં હોય નહીં પણ પાછળથી મળે. ત્યારે ઘણા એવા કે જેમને પહેલાંય નહીં ને પછીથીએ નહીં, બધી ભાગ્યની લીલા. આ ક્ષેત્રભટ્ટને એક વીરભટ્ટ નામે પુત્ર છે. ગામડામાં આજીવિકા વિના ખાવું શું તે તેણે વિચાર કર્યો કે અહીં પડી રહ્યું કાંઈ નહીં વળે, પરદેશ જાઉં. પણ મૂડી વિના ધંધો શો? ત્યારે વાણિયાની નોકરી કરવામાં નાનમ છે ને, મળે કેટલું. માટે મોટા રાજાની સેવામાં જાઉં તો માનભેર સારું કંઈ મળે પણ ખરું. બસ છોકરાને લઈને એ ઉપડ્યો ઉજ્જૈનીના રાજા પાસે. મોક્ષ જેવી મોટી કમાઈ માટે પણ આવું જ છે. મોટા વિતરાગ દેવને વળગીએ તો એમના આલંબને વિતરાગ બનાય, બાકી રાગ દ્વેષયુક્ત દેવને વળગવાથી શું મળે? ક્ષેત્રભટ્ટ ઉજ્જૈનીના રાજાની સેવામાં લાગ્યો. રાજાએ પણ પ્રસન્ન થઈ એને કુપવૃંદ ગામ ભેટ કર્યું, એટલે એની કમાઈ એને ચાલુ થઈ ગઈ. હવે એ શરીર જીર્ણ થતાં પુત્રને અહીં મૂકીને પોતાના ઘેર ગયો. અહીં ક્રમે કરીને આ વીરભટ્ટને શક્તિભટ્ટ નામનો દીકરો થયો. એ પણ મોટો થતાં એને અહીં રાજકુળમાં મૂકી વીરભટ્ટ પોતાને ગામ ગયો. હવે આ જે શક્તિભટ્ટ છે એ સ્વભાવે બહુ અભિમાની છે, ગર્વિષ્ઠ અને અક્કડ છે. તેથી બીજા રાજપુત્રો એને માનભટ્ટ એમ કહીને જ બોલાવા લાગ્યા. તેથી માનભટ્ટ એવું એનું નામ જ પડી ગયું. આ માનના પૂતળાને એની કાંઈ અસર નથી કે પોતાનો સ્વભાવ ફેરવે. એ તો અભિમાનમાં જીવન હંકાર્ય જાય છે. એકવાર એવું બને છે કે આ ઉજ્જૈનીના રાજા અવંતીવર્ધનને ભીલોનો એક રાજકુમાર નમસ્કાર કરવા માટે રાજસભામાં આવે છે. હજી માનભટ્ટ સભામાં આવ્યો નથી, એટલે એની જગ્યા ખાલી જોઈ સહજ સ્વભાવે નવો આવનાર ભીલ રાજકુમાર એ જગ્યાએ બેસી જાય છે. એને ખબર જ નથી કે આ જગ્યા કોઈની રોજની બેઠક હશે. એમાં ત્યાં પાછળથી માનભટ્ટ આવ્યો ને આને પોતાની જગ્યા પર બેઠેલો જોતાં જ એને અભિમાન ચડી આવ્યું. એના મનને લાગ્યું કે આવો હલકો માણસ મારી જગ્યા પર બેઠો, ખબર લઈ નાખો એની. માનભટ્ટ પેલાને કહે છે, અરે ભીલ, આ તો મારી જગ્યા છે, અહીં તું બેસી પડ્યો, ઓટ ઉભો થા. ભીલ બિચારો કહે, અરે એમ છે? મને ખબર નહીં, માફ કરજો, હું તો અજાણતા અહીં બેઠો, હવે ફરીથી નહીં બેસું. આ વાત ચાલે છે એટલામાં કોઈ માનભટ્ટની મસ્કરી કરતા બોલ્યું કે ઠીક, આજે એની હલકાઈ થઈ. બસ આટલી જ વાર માનભટ્ટના કાને આ શબ્દ આવતા એનું અભિમાન વળી ઉછળ્યું. એના મનને થયું કે ભીલે મને હલકો પાડ્યો તો પછી મારી કિંમત શી રહી? માણસને જ્યાં સુધી હલકાઈ, અપમાન, તિરસ્કાર જોવાના ન આવે ત્યાં સુધી જ એનું જીવવું સાર્થક છે. બાકી જ્યાં હલકાઈ, અપમાનથી પ્રતાપ હણાઈ જાય એવું જીવવાની શી કિંમત? જીવીને કામ શું? માણસ ત્યાં સુધી જ મેરુ જેવા ગૌરવવાળો છે કે જ્યાં સુધી એ પરાભવ નથી પામતો. બાકી પરાભવ પામીને અપમાનિત થઈને તો એક તણખલાથી પણ હલકો બની જાય છે. માટે હવે એવી હલકાઈ પરાભવ ચલાવી લેવાય નહીં. માનભટ્ટ ચડ્યો અભિમાનમાં, અભિમાનથી ચડ્યો પેલા બિચારા ભીલ પર રોષમાં. ભીલે તો માફી માગી લીધી છે,
છતાં આના અંતરનો માનકીડો એને બહેકાવી મૂકે છે. માણસ ઘણો તો પોતાની કલ્પના અને આંતરિક કસાયોના લીધે મરે છે, અપકૃત્ય કરે છે ને ખુવાર થાય છે. બહુ સરસ વાક્ય ફરીથી આપણે લઈશું. માણસ ઘણો તો પોતાની કલ્પના અને આંતરિક કસાયોના લીધે મરે છે, અપકૃત્ય કરે છે ને ખુવાર થાય છે. માનભટ્ટે માનમાં અંધ બની છરી કાઢી. શા માટે? ભીલને લગાડી દેવા. એમાં એ હવે કાર્ય શું અકાર્ય શું એનો કંઈ વિચાર નથી કરતો. હું જે આ કરવા જાઉં છું એ સુંદર છે કે અસુંદર એ મનમાં લાવતો નથી. ત્યારે પોતાને મોત આવશે કે બચાવ મળશે એની એને પરવા નથી. એ તો સીધી છરી કાઢતા ભીલ રાજકુમારની છાતીમાં ભોંકી દે છે. વિચારજો, એક અભિમાન પણ માણસને કેવો માણસ મટાડી દે છે. જંગલી પશુનું જ આ કામ કે બીજું કંઈ? સિંહ વાઘને અભિમાન છે કે મારી સામે કોણ ઊભું રહી શકે, એટલે પછી કેમ તો કે કર જીવલેણ હલ્લો એના પર. એમ આ અભિમાનીને પણ લાગ્યું કે આ ભીલ મારી હલકાઈ કરનારો કોણ? ઠોક એને. આમાં માનવતા ક્યાં રહી? શહેરી પશુતા પણ ક્યાં? ધર્મનંદન આચાર્ય મહારાજ કહે છે, ન ગણેય પરમ ન ગણેય અપયમ અણય હોતમ મહોતમ માણ ઉમ્મત્તમણો પુરીસો મત્તો કરિવરોવ. અભિમાન અને મદથી ઉન્મત્ત બનેલો પુરુષ મદ ઉન્મત્ત મોટા હાથી જેવો છે. એ નથી બીજાનો વિચાર કરતો કે નથી જાતનો વિચાર કરતો. એ નથી બનવાનું ગણકારતો કે નથી ન બનવાનું ગણકારતો. માનભટ્ટની આ જ દશા થઈ. એણે છરી ભોંકી દેવાથી ભીલને શું પરિણામ આવે એનો વિચાર ન કર્યો, તેમ પછી પોતાને શું પરિણામ આવે એનો વિચાર ન કર્યો. એક એક કસાય જીવને અંધ બનાવે છે. એટલે અભિમાન આને અંધ કરે એમાં શી નવાઈ? આવેશમાં છરી ભોંકતા તો ભોંકી દીધી, પણ હવે ક્ષણવાર પણ ત્યાં ઊભા રહેવાની એની તાકાત નથી. આવેશમાં છરી ભોંકતા તો ભોંકી દીધી, પણ હવે ક્ષણવાર પણ ત્યાં ઊભા રહેવાની એની તાકાત છે નથી. સામે પેલા ભીલ રાજકુમારના સહચારી ભીલો તેમજ રાજસભામાં બીજા પણ હવે તો જમના દૂધ જેવા બની જાય. એ આને જીવતો છોડે? આ એકલો ને પેલા ઘણા બધા. એટલે એ બધાની સામે એકલાનું ચાલે પણ શું? બસ આ વસ્તુ સ્થિતિ તરત માપી લઈને માનભટ્ટ સહેજ પણ ત્યાં ઊભો ન રહેતા રાજસભામાંથી બહાર નીકળી જાય છે. માન કસાએ કેવો અંત બનાવ્યો, પરિણામ જોવા જ ન દીધું. અહીં પણ ભીલને છરી ભોંકાતા સાથેના લોકો ચોંકી ઉઠે છે. કોઈને આ કલ્પના નહીં કે માનભટ્ટે રોષ દેખાડ્યો, પણ ભીલકુમારે તરત ક્ષમા માગી લીધી પછી આવું ભયંકર ખૂન બને. પેલા મસ્કરીમાં બોલનારને પણ આવી કલ્પના નહીં. છરી ભોંકાઈ ભીલ રાજકુમાર નીચે પડતા હોહો મચી બધા ત્યાં ભેગા થઈ ગયા ને માનભટ્ટને ઉદ્દેશીને પકડો પકડો એ લુચ્ચાને, પકડો પકડો એ લુચ્ચાને એવો પુકાર કરી મૂકે છે. એને પકડવા માણસો દોડે છે. પકડાય તો એના કેવા હાલ? પછી એમાં એને જીવતો છોડે? કર્મની કેવી વિચિત્રતા છે. ભીલકુમારને બિચારાને અહીં આવતા કશીય ધારણા ખરી કે રાજાને નમનના બહાને મને મોત બોલાવી રહ્યું છે? ના, છતાં કેમ મોત આવ્યું? જોજો, એની સહેજ ગફલત એ કંઈ મૃત્યુનું કારણ નથી. એવી તો ગફલત દુનિયામાં ઘણાને થયા કરે છે. તેથી કંઈ થોડું જ મોત થાય છે. ત્યારે કાળ સમય પણ કારણ નથી, કેમ કે બીજાઓ માટે પણ એનો એ જ સમય ત્યાં પ્રવર્તતો હતો, છતાં એમના મોત ન નીપજ્યા. તો એકલી ભવિતવ્યતા પણ કારણભૂત નહીં, કેમ કે તો પછી જીવના સત્કૃત્ય દુષ્કૃત્ય નકામા જ જાય. માટે એ જ કહેવું પડે કે અહીં ભીલના પોતાના પૂર્વકૃત પહેલાં કરેલા કર્મ ઉદયમાં આવ્યા ને એણે પેલાની બુદ્ધિ બગાડી, આ જીવલેણ ઘા દેખાડ્યો. અહીં સવાલ થાય કે કોઈના કર્મ બીજાની બુદ્ધિ બગાડે? સાહેબજી કહે છે, હા, જુઓ, સીતાજીને અપયશ નામ કર્મ વગેરે કર્મ ઉદયમાં આવ્યા ત્યારે સૌખ્ય રાણીઓની બુદ્ધિ બગાડીને રામની પણ મતિ ફેરવી નાખીને મહાવીર પ્રભુને કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ ઉદયમાં આવ્યું ત્યારે ગોવાળિયાની બુદ્ધિ બગાડી કે નહીં? સૌખ્ય રાણીઓએ ચડાવીને મોકલવાથી મહાજને રામચંદ્રજીને કહ્યું કે લોકો વાત કરે છે કે પારકે ઘેર રહી આવેલા સીતાજીને આપ જેવાએ હવે રખાય નહીં. છતાં સીતાજીને લેશ માત્ર પણ અસતી માનવા રામ તૈયાર નથી. તો પછી કેમ એવી બુદ્ધિ થઈ કે છતાં સીતાજીને તજીને સારા રાજા તરીકેની નામના અખંડ રાખવું?
સીતાજીને કાઢી મૂકવાતા તો એમના પિતા જનક રાજાને ઘેર મોકલાવી દેવાતા, દૂર જંગલમાં કેમ મુકાવી દે છે? કહેવું જ જોઈશે કે સીતાજીના એવા કર્મ જ એ કરાવી રહ્યા છે. એમ પેલા ખીલા ઠોકનાર ગોવળિયાને આટલી હદ સુધીનું ક્રૂરતા વાપરવાની બુદ્ધિ પણ મહાવીર પ્રભુના પૂર્વકર્મ કરાવી રહ્યા છે. અહીં જરાક પૂછો કે તો પછી શું ગોવાળિયો નિર્દોષ? એ તો પ્રભુના કર્મ એવી ક્રૂરતા કરાવી રહ્યા છે ને? ના, ગોવાળિયો નિર્દોષ નહીં, કેમ કે પોતાની ક્રૂરતામાં પોતાના એવા કસાય, મોહનીય કર્મ અને અશુભ મનોયોગ તથા કાયયોગ યાને પુરુષાર્થ કારણભૂત છે જ, સાથે નિમિત્ત રૂપે એમાં પ્રભુના કર્મ ભળે છે. એટલે પોતાના કાસાયિક ભાવ અને અસત પ્રવૃત્તિ પોતાને દોષિત બનાવે જ છે. અલબત્ત એ દુષ્ટતામાં બીજાના તેવા અશુભ કર્મ નિમિત્ત બની જાય છે. હવે બુદ્ધિ બગાડવામાં કારણો કયા કયા? તો કહે છે કે એટલે આ પરથી નિષ્કર્ષ આ નીકળે છે કે એક તો પોતાની બુદ્ધિ બગડે, ખરાબ ભાવ જાગે, એમાં પોતાના મોહનીય કર્મ કારણભૂત છે. બીજું એ કે એ બુદ્ધિ પર ખોટા વિચાર કરાય, ખરાબ વચન બોલાય કે અશુભ પ્રવૃત્તિ કરાય, એમાં પોતાનો અસત પુરુષાર્થ કારણભૂત છે. ત્રીજી વસ્તુ એ છે કે એનાથી જેને નુકસાન થવાનું હોય એના પણ પોતાના અશુભ કર્મનો ઉદય એમાં નિમિત્તભૂત છે. માટે તો ધવલ શેઠની બુદ્ધિ બગડી અને શ્રીપાળ કુમારને દરિયામાં નાખ્યા. થોડો સમય શ્રીપાળના વહાણ અને 2 પત્ની પડાવી. એમાં શ્રીપાળ કુમારના પોતાના પણ અશુભ કર્મના ઉદય કારણ ખરા જ. એટલે હવે સમજાયું છે કે કોઈને નુકસાન થાય એવી બીજાને બુદ્ધિ બગડે અને એવું કામ કરે તો બુદ્ધિ બગડવામાં નુકસાન પામનારના અશુભનો ઉદય નિમિત્તભૂત બન્યો. હવે પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો ભલે કોઈનો અશુભ ઉદય બીજાને બુદ્ધિ બગાડવામાં અને અનુચિત આચરવામાં નિમિત્ત બન્યો, એટલે કદાચ કહો કે આ શું કરે બિચારો, પેલાના કર્મનો ઉદય આની બુદ્ધિ બગડી. તો ના, આ નિર્દોષ નથી. આ નિયમ છે કે જે કોઈ બુદ્ધિ બગાડે એ ગુનેગાર છે, એને પાપ લાગે જ છે. અશુભ અધ્યવસાય અશુભ બંધ કરાવે જ છે. ફરીથી, જે કોઈ બુદ્ધિ બગાડે એ ગુનેગાર છે, એને પાપ લાગે જ છે. અશુભ અધ્યવસાય અશુભ બંધ કરાવે જ છે. માટે જ નુકસાન પામનારો જો પોતાની બુદ્ધિ ન બગાડે તો નુકસાન થવા માત્રથી ગુનેગાર નથી બનતો. એટલે પૂર્વના અશુભ કર્મ બુદ્ધિ બગાડ્યા વિના શાંતિથી ભોગવી લે એ બચી જાય અને એ કર્મના નિમિત્તે બુદ્ધિ બગાડનારો દંડાય. વાત આપણી હતી કે ભીલ રાજકુમારના બિચારાના કર્મ જ એવા હશે કે માનભટ્ટની બુદ્ધિ બગાડી અને એણે ભીલનો ઘાત કર્યો. પોતાના અશુભ કર્મના ઉદય વિના પોતાને ખમવાનું આવે નહીં આ નિયમ. માટે એ વખતે બીજાને દોષ દેવો નિરર્થક છે. ઉલટું ત્યાં પોતાના નિર્ધારિત કર્મનો ઉદય તો ખમવો જ પડે છે, પણ વધારામાં બીજાને દોષ દેવા જતાં કસાય થાય છે, બુદ્ધિ બગડે છે અને તેથી નવા કર્મથી દંડાવાનું થાય છે. આ બાજુ માનભટ્ટને પકડવા ભીલ રાજકુમારનું ખૂન થવા પર પુકાર પડ્યો, પકડો પકડો પેલા માનભટ્ટને. અને માણસો દોડ્યા, પણ માનભટ્ટ તો ક્યારનોય નીકળીને ભાગ્યો છે. તે ભાગતા ઉજ્જૈનીમાં ન રહેતા સીધો બહાર નીકળીને પોતાના ગામ તરફ દોડ્યો જાય છે. એને ડર તો છે કે પાછળથી કોઈ આવી પકડશે તો, પરંતુ એવા ગલી કૂંચીનો રસ્તે બહાર નીકળી જઈ એટલો જોરમાં દોડતો જાય છે કે પાછળ આવનારા એને પકડવામાં મોડા પડે છે. હવે સાહસમાં મૂઢતા એ ટાઇટલ છે. માનભટ્ટ પોતાના ઘેર પહોંચી જઈને શાંત કેમ બેસી શકે? હજી ભય પાકો છે કે પેલા ભીલના માણસો કે બીજાઓ અહીં આવી લાગે તો, એટલે એ ગભરાયેલો છે. આવેશમાં સાહસ કરી નાખ્યા પછી કેટલી બધી અસ્વસ્થતા અને આકુળ વ્યાકુળપણું ઊભા થાય છે. તો પછી માણસ શું જોઈને સાહસ કરતો હશે? પરંતુ કહો કે સાહસ એનું નામ કે જેમાં બહુ વિચાર કરતાં બેસવાનું ન હોય કે પરિણામ શું આવશે અને એકાએક કાર્ય કરી નાખવાનું હોય, જોખમનો વિચાર નહીં. ભેજું તો મળ્યું છે, પણ એનો ઉપયોગ જોખમ વિચારવામાં કે ભાવિ પરિણામની શક્યતાનો ખ્યાલ કરવામાં નહીં કરે અને આવેશને બહેકાવવામાં કરે એ મોહની આ જગતના પામર જીવો પર કેટલી બધી ઘેરી અસર છે. વિચારવાનું સાધન મળ્યું છે, પરંતુ એનો ભળતો જ ઉપયોગ એ જીવોની કારમી વિટંબણા છે. મગજ શું કે બીજા સાધન શું, મોહ મૂળતાનો આ પ્રભાવ છે કે એનો સદુપયોગ ન કરવા દે. બોલો, માનવ ભાવ એ ખુદ ઊંચું સાધન નથી? છે જ. એનો સદુપયોગ તીર્થંકર ભગવાનના વચન પર અટલ શ્રદ્ધા,
મૈત્રી ભાવ, દુઃખી પ્રત્યે કરુણાર્દ્ર દિલ, ગુણાનુરાગ, ગંભીરતા, ઉદારતા વગેરેને મુખ્ય બનાવી એના આધારે મન વચન કાયાની પ્રવૃત્તિ કરવામાં થઈ શકે એવો છે ને. પરંતુ મૂળતા આ સાધનનો કેવો ઉપયોગ કરાવી રહી છે, કેટલો બધો ઊંધો ઉપયોગ. એમ પૈસા ટકા સારા મળ્યા, એ પૈસા શું હોય, પાપ ધંધાથી નિવૃત્તિ લઈ એ હાય હોય અશાંતિ, આર્તધ્યાન વગેરેને પડતા મૂકી નિરાતે ધર્મપ્રધાન જીવન જીવવાનું સાધન નથી છે જ. છતાં એનો ઉપયોગ કેટલો ઊંધો ચાલી રહ્યો છે. ઉલટા વધુ આરામ સમારંભના કારખાના અને જાલિમ વિષય વિલાસના બંગલા, મોટર, શોખ સાધનો ઊભા કરવામાં થાય છે ને. એમ પ્રતિષ્ઠા, લાગવગ, સત્તા વગેરે કેટલાય સાધનો મળવા છતાં એનો સ્વપરમાં ધર્મપોષણમાં ઉપયોગ કરવાને બદલે ઊંધો ઉપયોગ કેવો ચાલે છે. સ્વના અને પરના કસાયોની વૃદ્ધિમાં જ ને, સ્વના અને પરના કસાયોની જ વૃદ્ધિમાં ને. જ્ઞાનીઓ માનવ જન્મને મોક્ષ માર્ગની આરાધનાનું અજોડ સાધન કહે છે. ઉચ્ચ સદગતિ પામવાનું અને ભાવિ સમસ્ત કાળ ઉજ્જવળ બનાવવાનું અનન્ય સાધન કહે છે. ત્યારે રાંકડા જીવને એનો વિચાર નથી કે બીજું ત્રીજું કરવા માટેના સાધનભૂત ભવો તો ઘણા મળશે, પણ આવો ભવ એળે ગાળ્યા પછી ફરી ક્યારે મળશે ને ક્યારે એનો એ સદુપયોગ કરીશ. ઉત્તમોત્તમ સાધનનો એ સુંદર ઉપયોગ ચૂકનારા આપણને શું મૂર્ખ અને મૂઢ નથી? ઉત્તમ સાધનોનો એ સુંદર ઉપયોગ ચૂકનારા આપણે શું મૂર્ખ અને મૂઢ નથી? ઉત્તમ બાવના ચંદનનો વાસણ માંજવાની રાખ બનાવવામાં ઉપયોગ કરનાર કેવો લાગે? ડાયો કે મૂર્ખ, વિવેકી કે મૂઢ? ચડસાચડસીમાં 1000 રૂપિયાની કરન્સી નોટમાં તમાકુ મૂકી બીડીવાળી ફૂંકી મારે એ કેવો ગણાય? બજાર વચ્ચે માસિક હજારો રૂપિયાની કમાણી આપે એવી દુકાન પર જુગારનો અડ્ડો જમાવે અને બાપનું ધન ફનાફાતિયા કરે એ છોકરાને કેવો કહો? આ બધી મૂળતા સમજાવે છે, પણ પોતાના જ માનવભાવ, બુદ્ધિ, ધન, પ્રતિષ્ઠા વગેરે ઉચ્ચ સાધનોના જાતે સરાસર દુરુપયોગ કરવામાં જાતની મૂળતા નથી દેખાતી. ધન્ય અક્કલ! ચોંકવું જોઈએ કે અરે આ હું શું કરી રહ્યો છું. છતે સાધને તારક ઉપયોગને બદલે મારક ઉપયોગ. પછી એ દુરુપયોગની કર્મ મને ભયંકર સજા નહીં કરે? ફરીથી આવા સાધન મળવા માટે નાલાયક નહીં ઠરાવે? સાના બદલે શું અપાય છે? કેટલી દુઃખદ સ્થિતિ છે. જે બુદ્ધિ અને બીજા સાધન ઉપર મૈત્રી, કરુણા, પ્રમોદ ખીલવી શકાય એના જ પર મૂરખ જીવ વૈર, વિરોધ, સ્વાર્થ, લંપટતા અને ઈર્ષા કેળવે છે. જેના પર સાધર્મિકને ઉપબૃંહણ, ધર્મ સ્થિરીકરણ અને વાત્સલ્ય આપી શકાય એ જ બુદ્ધિ પર એની અવગણના, એની શ્રદ્ધા આદિનું ખંડન અને એના પર ઝેર વરસાવવાનું કરે છે. બુદ્ધિશક્તિ તો એની એ જ, પણ એ સાધનના મહામૂલ્યની ગમ નથી, ગમારીતા છે ને એનો ભયંકર દુરુપયોગ કરવાનું બને છે. એથી શું મળે છે? અહીં પણ કંઈ લાભ ખરો? કશો નહીં, સિવાય ખણજ ચડવાનો. વૈર વિરોધની ખણજ ઉઠી ને બુદ્ધિથી એના પર જ કુવિચારણામાં લાગવાનું અને અંતરમાં સળગવાનું ને શરીર પર માઠી અસર લેવાની. આ મળે છે. શું સારું મળ્યું? કાંઈ જ નહીં. છતાં એમાં જ બુદ્ધિ લગાડ્યા વિના રહેવાતું નથી. માન ભટ્ટે બુદ્ધિનો દુરુપયોગ કર્યો, માન કસાયનો પારો વધાર્યો ને ખૂની બન્યો. હવે ભયનો માર્યો ઘેર આવ્યો, આવીને બાપના ચરણમાં પડી જાય છે અને બનેલી બધી હકીકત નિવેદિત કરે છે ને પૂછે છે, પિતાજી હવે મારે શું કરવું? સાપ ઘરમાં સીધો. આપને કયા વિના ચાલે એમ નહોતું, કેમ કે ભીલો ને રાજાના માણસોનો ઘરે આવવાનો ભય તો હજી ઊભો જ છે. એટલે ઘરે સુખેથી બેસાય એવું નથી. પછી બાપને અંધારામાં રાખી શું કરે? બાપને હકીકત કહીને હવે બચવાનો રસ્તો પૂછે છે. બાપના મનને ઘણું લાગી આવ્યું, પરંતુ અત્યારે ઠપકો દેતા બેસવાનો અવસર નથી. તેમ નાલાયક આવા ધંધા કરે છે, નીકળ મારા ઘરમાંથી. એમ છોકરાને કાઢી મૂકવાનોય અવસર નથી, કેમ કે હવે તો પોતાને પણ ભય લાગ્યો કે છોકરાને કાઢી મૂકવા છતાં પેલા માણસો આવી પોતાને જ કંડે કે બતાવો છોકરો ક્યાં છે એમ ધમધમાવે ને આ બીજો ત્રીજો જવાબ દેતા પેલા ગુસ્સે થઈ આના પર ઘા કરે તો? એટલે બાપને ભય છે. ભય સંજ્ઞામાં માણસ ઉચિત અનુચિતનો વિચાર કરવા ક્યાં બેસે? તેમ એ પણ વસ્તુ છે કે બાપને દીકરા પર મોહ છે, એટલે દીકરો ગમે તેવું અજુગતું પણ કરી આવ્યો તોય બાપ એ ગળી જાય છે. જો આ મોહ ન રહેતો હોત તો જગતમાં કેટલાય મા બાપ પોતાના દીકરાના આત્મિક જીવન બગાડે છે તે બગાડત નહીં. અજુગતું ચલાવી લઈને દીકરાને કંઈ ઠપકો શિક્ષા દેતા નથી. તેથી પેલાને એમ લાગે છે કે આમ ચાલે પછી શું કામ સુધારો કરે? સદભાવ ટકાવવો જરૂરી છે.
પ્રશ્ન: તો શું વારે વારે ટોક કરવાથી સુધરે? એમાં તો દિઠ્ઠા બની જાય છે. ઉત્તર: આવડત ન હોય તો એમ બને, બાકી ઠપકા કડવાય હોય એમ મીઠા પણ હોય. સીધા શબ્દમાં કહેવા યોગ્ય હોય એમ આડકતરા શબ્દથી કહેવાય. મોટા ભાગે તત્કાળ નહીં કહી નાખતા ઠંડકથી પછીથી કહેવા યોગ્ય હોય છે. દોષની ખરાબી તુચ્છ નુકસાનની દ્રષ્ટિએ બતાવવાને બદલે કોઈ મહા નુકસાનને આગળ કરીને કહેવાય. ઠપકો કેમ દેવો એનું પણ એક સાયન્સ છે. સામાના હૈયાના કોમળ તાર તૂટી ન જાય, એ ઠપકાને સહજ ઝીલે, એના પર વિચાર કરે, દોષનો સુધારો કરે, એ બધો ખ્યાલ રાખવાનો હોય છે. કહેવાની બિન આવડતમાં કહેનાર પર જો પેલાને સદભાવ ઉઠી જાય, દુર્ભાવ થયો, તો પછી મામલો ખતમ. હવે ફરીથી એ ઠપકો ઝીલવા તૈયાર જ નહીં હોય. એટલે ઠપકો જેમ તેમ ને જ્યારે ત્યારે ન દેવાય. સામાનો સદભાવ ઉઠી ગયા પછી તો બીજુંય બગડવાનું, કેમ કે હવે પેટનો બળ્યો ગામ બાળે જેવું થાય. દુર્ભાવને લીધે બાપનું બહાર ગવાતું બોલશે, માટે છોકરાનો સદભાવ ટક્યો રહે એ પણ મા બાપે જોવાનું છે. ઠપકા પછી કેમ વર્તવું? તો કે વળી ઠપકો દીધા પછી પણ વર્તાવ રાખવાની ખૂબી છે. હેત વિશેષ દેખાવું જોઈએ ને. સંતાનને એ પણ લાગવું જોઈએ કે અમારું અજુકતું મા બાપને પસંદ નથી ને એમને પસંદ ન હોય એવું અમે ફરી ફરી આચરીએ તો એ કંઈ ચલાવી નહીં લે. આવો ભય પણ ઊભો રહેવો જોઈએ અને આકર્ષણ પણ ઊભું રહેવું જોઈએ કે અમારા મા બાપ અમારી પર ખૂબ હેત રાખી અમારી સારી ચિંતા કાળજી કરે છે અને બહુ ભોગ આપે છે. અમારી ભૂલોની ગાંઠ નથી વાળતા કે બદલો નથી લેતા. ઠપકા પછીના વર્તાવ પર પણ સામાના સદભાવ દુર્ભાવનો આધાર છે. તો આગળ ટાઇટલ છે: લાડ કે ગંભીરતા ક્યાં સુધી? તાત્પર્ય: ઠપકો દેવામાં કાળજી બહુ રાખવાની છે, પરંતુ એનો અર્થ એ નથી કે ઠપકો દેવો જ નહીં. ન દેવામાં ઘણાય બાળકોના જીવન બગડી ગયાના દાખલા આજે જોવા મળે છે. લાડમાં ઠપકો ન દીધો કે પોતાની ગંભીરતા દેખાડવા માટે ઠપકો ન દીધો, પરંતુ પછી પેલાને સુધારવાનો અવકાશી રીતે ઓઘ એટલે કે જનરલ રૂપમાં કહેવાય. એમાંથી જાત માટે શિખામણ કાઢી લેવાની હોશિયારી નથી, જાગૃતિ નથી. દોષ પર એવો દ્વેષ નથી. આવી સ્થિતિમાં એ સુધરે શી રીતે? શાંતિથી વ્યક્તિગત બેસાડી કહ્યું હોય તો હજી કાન ઉઘડે, વિચાર કરતો થાય, ફરીથી ભૂલ ન કરવાનો નિર્ધાર કરે. માટે સુધારો સારું કહેવું તો જોઈએ જ. હવે બાપ રસ્તો કાઢે છે. અહીં માનભટ્ટની ગંભીર ભૂલ છતાં એના બાપને બહુ કહેવાનો અવસર નથી, કેમ કે પોતાના પ્રાણનો ભય છે. માનભટ્ટે કરેલ ભીલ રાજકુમારના ખૂનના બદલામાં એના માણસો પોતાના પર વેર વાળે તો એટલે એ માનભટ્ટને કહે છે: દીકરા, હવે તો આપણે બધાએ અહીંથી જલ્દી ભાગી જવું જોઈએ ને કોઈ અજાણ્યા નિર્જન જેવા પ્રદેશમાં જઈ રહેવું જોઈએ. માટે જલ્દી ગાલ્લી તૈયાર કરી એમાં સારભૂત સરસામાન લઈ લે, એટલે આપણે તરત ઉપડી જઈએ. માનભટ્ટ નર્મદાના તીરે. એક ભટ્ટ માટે એક ભાવ માટે એક ભાવ માટે તો ભવનું શું? ટાઇટલ છે. બસ બાપના બોલ પર ગાલ્લી તૈયાર કરી માનભટ્ટ અને કુટુંબીઓ ઉપડ્યા પરદેશ. એક ભવના પ્રાણ બચાવવા જીવ ઘર પણ છોડે છે, કિંતુ ભવના બચાવ માટે ઘર છોડવું નથી, એવી મિથ્યાત્વની પકડ હોય છે. ત્યારે જેને ભાવિ જન્મ મરણની ફેરફૂદડીનો ભય લાગ્યો છે એવા ભાગ્યવંતા કુટુંબ આખાએ આજે પણ સંસાર ત્યાગ કરનારા જોવા મળે છે. બાકી તો જીવોની અજ્ઞાન મૂળ દશા છે, નાદાનિયત છે કે આ જન્મના માન પ્રતિષ્ઠા યાવત પ્રાણ બચાવવા બધું કરી છૂટશે, પણ જન્મોજન્મના બચાવ અર્થે કશું છોડવા તૈયાર નહીં. આજે સાંભળવા મળે છે કે દેવું વધી જતા અને સમાજ કે સરકારનો ભય આવી જતા માણસ એકલો જ કુટુંબને છોડીને ભાગ્યો. તે વર્ષો ગયા, પાછું એનું આગમન થયું જ નહીં. કુટુંબે એના વિના આખી જિંદગી કાઢી ને છતાં છુટકારાનો દમ ખેંચ્યો કે ચાલો એ અહીંની આપદામાંથી તો બચી ગયા. ત્યારે શું પરલોકનો ખ્યાલ કરી આ વિચાર ન આવે કે ભલે અમને છોડીને ચારિત્ર જીવન સ્વીકારે ને અમારે એમના વિના કષ્ટથી જીવવું પડે, છતાં ચાલો એ તો દુર્ગતિની આપદામાંથી બચી જશે? ના, આ વિચાર જ નથી, કેમ કે પરલોક નજર સામે નથી. ઘરવાસ અને આરામ વિષય પરિગ્રહની અંધ લંપટતાના ફળરૂપે સંસારની દુર્ગતિઓમાં રખડવાનું દેખાતું નથી, એટલે એનો ભય નથી. પછી શું કામ જાતનો કે સામાનો એમાંથી બચાવ શોધે? શા સારું બચવાનું ઝંખે? હા, સ્નેહી પર અહીં કોઈ મહાવિષમ આક્રમણ છે તો એથી એને બચાવવા પોતે પોતાનો જોઈએ એટલો સ્વાર્થ જતો કરશે. બાકી પરલોક હિત માટે ને ધર્મ માટે એ કશી વાત નહીં. મિથ્યાત્વ ઝળકતું હોય ત્યાં એમ જ બને. માનભટ્ટ અને આખું કુટુંબ પ્રાણ બચાવવા પરદેશ ઉપડ્યા.
તે એવા અજાણ જંગલના માર્ગે કે ઠેઠ નર્મદાના કાંઠે પહોંચ્યા અને ત્યાં મુકામ કર્યો. તો આ સાથે મિત્રો અહીં ત્રીજો લેસન માનભટ્ટ બરાબર જીવંત માન એ અહીં પૂરો થાય છે. આપણે આ માન નામની બુક છે એનું વાંચન ચાલી રહ્યું છે, જેનું આપણે યુટ્યુબ ચેનલ પર ઈગો મેનેજમેન્ટ કરીને ટાઇટલ આપીને મૂક્યું છે. એમાં પહેલાં લેસનનું નામ હતું માનની મારકતા, બીજો લેસન હતો પુરુષાર્થ ચઢે કે પુણ્ય, અને ત્રીજો આજનો માનભટ્ટ બરાબર જીવંત માન એ પત્યો. હવે ચોથા વિડીયોની અંદર માનભટ્ટ કેવો મરણીયો થાય છે તેની વાત વિગતવાર કરીશું ક્રમશઃ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ કહેવાઈ ગયું હોય, ઉત્સુક પ્રવૃત્તિ થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. અમારી આ ચેનલ પર ન્યાય વિશારદ આચાર્ય ભગવાન શ્રી ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજા લિખિત પુસ્તકોનું પણ વાંચન ચાલુ છે, જેમાં ક્રોધાદી કસાયને રોકવાની ચાવીઓ એ એંગર મેનેજમેન્ટના ટાઇટલથી મૂક્યું છે. તેમજ તેમનું જ પુસ્તક છે ધ્યાન અને જીવન, તે આપણે મેડિટેશન એન્ડ લાઈફ એ નામે મૂક્યું છે. તો આ બધી બુક્સ અમે વાંચીએ છીએ, જેથી લોકો શાંતિ સાંભળે, સૂતા તો સાંભળી શકે, કાર કેવું ચલાવતા હોય, ટ્રેનમાં જતા હોય તો પણ એ સાંભળી શકે, જેનાથી એમના વિચારોમાં સંયમ રહે અને આડોવળું ખોટું મન વિચારતું બંધ થાય અને આડોવળું જોવાનું બંધ કરે. તો આવા સંસ્કાર પ્રજ્વલિત રહે, આ ભાવના સંસ્કાર આવતા ભાવે પણ આપણને કામ લાગે. તો આ એક આપણા સંસ્કારને પકડી રાખવા માટેની એક પ્રેક્ટિસ છે. એના ભાગરૂપે આપણે ચોપડીઓ વાંચીએ છીએ, કારણ કે ચોપડી ઘરે વાંચવાનો ઘણા બધા સમય નથી હોતો, પણ અત્યારે ભાગદોડની દુનિયામાં ટ્રાન્સપોર્ટ ને એની અંદર ટ્રાવેલિંગમાં વધારે સમય જતો હોય તો એ લોકો આ સાંભળી પણ શકે. તે માટે આખી પુસ્તક જેમ લખી છે તેમ જ વાંચવાનો આપણે એક નાનો પ્રયાસ કર્યો છે. તો આ ચેનલનું નામ છે જૈનિઝમ આશીષ, જે આપને સ્ક્રીન પર દેખાય છે. તો એ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો તો આપને અલગ અલગ વસ્તુ જોવા મળશે જૈનિઝમને લગતી. તો પ્રણામ, જય આદિનાથ.